આજે બનાવીશું કોઈ પણ જાતના મશીનના ઉપયોગ વગર સ્પાઇરલ પોટેટો. સ્પાઇરલ પોટેટોનું બેટર બનાવવા 1/4 કપ મેંદો, 1/4 કપ કોર્નફ્લોર, 1/4 કપ ચોખાનો લોટ ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ આ રીતનું મીડિયમ ઘટ બેટર બનાવીશું. હવે આ રીતની એક ખમણી લઈ લેશું અને એમાં બટેટાની સ્લાઇસ કરી લેશું. તૈયાર કરેલી બટેટાની સ્લાઇસને પાણીમાં રાખીશું જેથી કાળી ના પડે. હવે આ રીતે આપણે એક વુડન સ્ટીક લેશું અને એની અંદર એક બટેટાની સ્લાઇસને આ રીતે સેટ કરતા જશું. તો એકવાર બટેટાની સ્લાઇસ સીધી અને એકવાર ઊંધી એ રીતે રાખી આ રીતની સ્પાઇરલ પોટેટો ડિઝાઇન તૈયાર કરી લેશું. હવે બેટરથી કોટ કરી દેશું અને બહારથી સ્પાઇરલ પોટેટો એકદમ ક્રિસ્પી બનાવવા બ્રેડ ક્રમ્સ લગાવી દેશું. પછી મીડિયમ ગરમ તેલમાં બંને બાજુથી મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. તળાયેલા સ્પાઇરલ પોટેટો ઉપર આપણે થોડું મેયોનીઝ, ટોમેટો કેચઅપ, પેરી પેરી મસાલો સ્પ્રિંકલ કરીશું.